હેલો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે રિઝનિંગનો ટોપિક 2 નંબર સિરીઝ ટ્રીક લઈને આવ્યો છું. આપણે પહેલા પાર્ટમાં ડાયરેક્શન વિશે બધું સમજ્યું. હવે નંબર સિરીઝ ટ્રીક વિશે સમજશું. એક નજરમાં ટ્રીક પેપરમાં સીધો હિટ 2 થી 3 માર્ક્સ તમારા આટલું કરશો એટલે ફાઇનલ થઈ જશે. તો આપણે આગળ જાણીએ કે નંબર સિરીઝ સમજવાની સરળ રીત. સ્ટેપ એ, બે સંખ્યાનો તફાવત શોધવાનો. સ્ટેપ 2, તફાવતનો પેટર્ન જુઓ. અને સ્ટેપ 3, પેટર્ન મુજબ આગળની સંખ્યા લખો. રેડી? મુખ્ય પેટર્ન કઈ તો કે એક સરખા ઉમેરો, એક સરખા બાદબાકી, એક સરખા ગુણાકાર, એક સરખા ભાગાકાર, વિકલ્પ તફાવત, વિકલ્પ ગુણાકાર ઉમેરો, વર્ગ પેટર્ન અને ઘન પેટર્ન. રેડી? અને લાસ્ટમાં પાછલી બે સંખ્યાનો સરવાળો. આટલી પેટર્ન હોય છે. આના સિવાયની બીજી કોઈ પેટર્ન હોતી નથી. તેના એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો પહેલું એક્ઝામ્પલ આપણે જોઈએ કે 7 ને 7 ડિફરન્સ કેટલાનો? 7નો. આમાં 7નો, આમાં 7નો. તો હવે 7 ઉમેરશો એટલે કેટલા થશે? 28 ને 7 35, 35 ને 7 42. તો મિત્રો એક સરખો ઉમેરો થયો તો જવાબ આવે 35, ઓપ્શન સી. હવે બીજું, 100 કેટલાનો ઘટાડો? 10નો. કેટલાનો ઘટાડો? 10નો. કેટલાનો ઘટાડો? 10નો. તો હજુ 10 ઘટાડીએ એટલે આવે 60, અને હજુ 10 ઘટાડીએ એટલે આવે 50. તો જવાબ આવે 60. તો મિત્રો આમાં એક સરખું બાદબાકી થઈ. હવે બીજો એક પ્રશ્ન જોઈએ. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64. તો ઓપ્શન બી. આમાં શું થયું? એક સરખો ગુણાકાર થયો. હવે બીજો એક જોઈએ. 80 ના અડધા છે એટલે ભાગ્યા 2, ના ભાગ્યા 2. તો હવે ના ભાગ્યા 2 કેટલા થાય? 20 ના ભાગ્યા 2 10. તો ઓપ્શન એ. તો એક સરખો ભાગાકાર. વર્ગ પેટર્ન સમજીએ. 1, 1નો સ્ક્વેર, 2નો સ્ક્વેર, 3નો સ્ક્વેર, 4નો સ્ક્વેર. તો અહીં આવશે 5નો સ્ક્વેર, 5નો સ્ક્વેર 25, અને આ 6નો સ્ક્વેર, ઓપ્શન બી. તો મિત્રો આ વર્ગ પેટર્ન થઈ. હવે આપણે ઘન પેટર્ન સમજીએ. 1, 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન, 4નો ઘન, 5નો ઘન. 5નો ઘન થાય 125, અને 6નો ઘન 216. તો જવાબ આવે 125, ઓપ્શન બી. હજુ હવે એક પાછલી બે સંખ્યાનો સરવાળો. તો આમાં આપણે દેખીએ. 1, 1, 1માં 1 ઉમેરીએ એટલે 2, 2માં 1 ઉમેરીએ એટલે 3, 3માં 2 ઉમેરીએ એટલે 5, 5માં 3 ઉમેરીએ એટલે 8, 8માં 4 ઉમેરીએ એટલે 12. તો મિત્રો જવાબ આવે ઓપ્શન બી. તો હજુ આપણે થોડાક પ્રશ્નો જોઈએ કે 3, 6, 11, 18, 17. તો આપણે પહેલું જોઈએ કે આમાં શું છે? આ 3નો ડિફરન્સ, આમાં 5નો ડિફરન્સ, આમાં 7નો ડિફરન્સ, આમાં 9નો ડિફરન્સ, તો આમાં 11નો ડિફરન્સ. મિત્રો તમે દેખતા હશો કે 2 વધારો થઈ રહ્યો છે. તો 27 ને 11 38, ઓપ્શન બી. હજુ એક જોઈએ. 5, 15, 45, 135, 1215. તો વચ્ચે કઈ સંખ્યા? તો 5 તારી 15, 15 તારી 45, 45 તારી 135, 135 તારી થાય 405. તો ઓપ્શન સી, 405 તારી થાય 1215. તો મિત્રો આ પ્રમાણેના પ્રશ્નો પૂછાતા જ હોય છે. હજુ એક બે પ્રશ્નો જોઈએ. 15માં 14નો વધારો થયો, 29 ને 57માં 28નો વધારો થયો, 57 થી 113માં 56નો વધારો થયો. તો 56 112નો વધારો થશે, અને આમાં થશે 224નો. તો 112 ને 113 એટલે થયા 225, ઓપ્શન બી. હજુ એક જોઈએ લાસ્ટ. 4માં આ ગુણાકાર તો છે ને, 4માં 8 ઉમેર્યા એટલે થયા 12. 12માં આ 8 વત્તા 4 એટલે 12 દુ 24. હવે 24, આ 12, 12માં બીજા 4 ઉમેરો એટલે થયા 16, 40. બીજા 4 ઉમેરો એટલે થયા 20, 60.
બીજા 4 ઉમેરો એટલે થયા 24, 60 ને 24 84, તો ઓપ્શન બી. તો મિત્રો આ પ્રકારના જ ક્વેશ્ચન આવતા હોય છે, બિલકુલ સરળ, જે તમને આવડી જશે. જો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો ફોલો કરો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો હું આવા વિડીયો બનાવતો જ રહીશ. થેન્ક યુ.